આપણા જ રાજ્યસભાના સાંસદ નરહરીભાઈ અમીન, સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ તથા સિનિયર કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો, કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, આપણી વચ્ચે લોકસભાના ઇલેક્શન પછી સાહેબ આપણને મળવા આવ્યા છે. તો પહેલાં તો મેં તમને પહેલાં પણ તમારો આભાર માન્યો હતો અને આજે ફરી આભાર માનું કે જે લોકસભાના જે ચૂંટણીમાં આપ સૌએ મહેનત કરી એ બદલ આપણા એક પ્રસંગમાં પણ આભાર માન્યો હતો અને ફરીથી હું આભાર માનું છું. અને આપ સૌ ટૂંકી નોટિસમાં જે અત્યારે પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. હવે ઝડપથી સ્વાગત માટે માન્ય આપનું વક્તવ્ય આપણી વચ્ચે અમિતભાઈ શાહ આપણા સાંસદ અને ગૃહ સહકારિતા મંત્રી ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું કે આજના નારણપુરાના કાર્યકર્તાઓને સંબોધન કરે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત આપણી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન જીતુભાઈ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ, રાજ્યસભામાં મારા સાથી સંસદ સભ્ય શ્રીમાન નરહરીભાઈ, જેમની અધ્યક્ષતામાં આપણે સૌ અમદાવાદ શહેરમાં કામ કરીએ છીએ એવા આપણા શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ અને નારણપુરા વિધાનસભાના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર. ભાઈ આમાં કશું ટેપ કરવા જેવું નથી, મૂકી દેવે તો. મિત્રો, આજનો કાર્યક્રમ થોડો મોડો પરંતુ સૌ કાર્યકર્તાના હૃદયપૂર્વક આભાર અને ધન્યવાદ કહેવા માટેનો કાર્યક્રમ રાખ્યો. હું 1979 થી આ જ વિસ્તારમાં રહું છું. નારણપુરાથી અત્યારે હું રહું છું એ જ વિસ્તારમાંથી હું છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય, સંસદ સભ્ય ચૂંટાયો અને કેટલાય કાર્યકર્તાઓને મારી સાથે કામ કરેલા છે, મારા પહેલાથી કામ કરતા હોય એવા છે અને મારા પછી બન્યા હોય એવા કેટલાય કાર્યકર્તાઓ આજે આ સભા મંડપની અંદર દેખાય છે. અનેક વાર ચૂંટણીમાં હું આ વિસ્તારમાંથી ઉભો રહ્યો, સરખેજમાંથી ઉભો રહ્યો, લોકસભામાં બંને વિસ્તાર આવી ગયા. ખરેખર મને ઓળખ્યા પછી મત આપવો બહુ અઘરો હોય અને ઓળખ્યા પછી મારા માટે કામ કરવું તો એનાથી અઘરું હોય. પણ તમે સૌએ કમરનું નિશાન, આપણા નેતા નરેન્દ્રભાઈ અને ભારતનું કલ્યાણ, આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી ભાજપના પ્રતિનિધિ તરીકે મને ખૂબ મોટા બહુમતીથી ચૂંટાડ્યો. સૌ કાર્યકર્તાનો હું હૃદયપૂર્વક ધન્યવાદ. આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ એ વખતે પણ હું કાર્યકર્તા હતો.
હમણાં જ હસમુખભાઈ મને મળ્યા. હસમુખભાઈ પેટા ચૂંટણી હાર્યા હતા એ વખતે અમે બધા નવા કાર્યકર્તા થયા હતા. પછી હસમુખભાઈ ફૂલ પેનલમાં જીત્યા. નારણપુરામાં પેટા ચૂંટણી થઈ. ડોક્ટર સાહેબના મૃત્યુ પછી મહેન્દ્રભાઈ જીત્યા. પછી નારણપુરામાં પૂરી પેનલ જીત્યા. પછી નરહરિભાઈ સામે આપણે ધારાસભાની ચૂંટણી જીત્યા. અને ત્યાંથી ભારતીય જનતા પાર્ટીની અજેય શરૂઆત થઈ. અને ભારતીય જનતા પાર્ટીએ આ વિકસતા વિસ્તારની અંદર બધી જ સુવિધાઓ સુચારુ રૂપે સ્થપાય એના માટે ખંતપૂર્વક પ્રયાસ કર્યા. અનેકવિધ કોર્પોરેટરોને હું જાણું છું. આરડી અહીંયા જ બેઠો છે, આ બેઠો પહેલા. સોસાયટીનું નામ બોલીએ એટલે ને ચેરમેનનું નામ યાદ હોય. અનેકવિધ કાઉન્સિલરોએ ખૂબ ખંતપૂર્વક કામ કર્યું. ધારાસભ્યશ્રીઓએ ખંતપૂર્વક કામ કર્યું અને આ વિકસતા વિસ્તારને સુચારુ રૂપે વિકસે એવો આપણે બનાવ્યો. મોડેલ 2 છે. કોંગ્રેસના સમયમાં પૂર્વ વિકસ્યું. બાપુનગર, રખિયાલ, વટવા, ઓઢવ, નારોલ, ઈસનપુર. હું ત્યાં પણ સંગઠનનું કામ કરવા ગયેલું છું. ભયંકર અરાજકતા, ટ્રાફિકથી માંડીને ચિઠ્ઠીઓથી સોદા થતા હતા, દસ્તાવેજો નહોતા થતા, અનેક પ્રકારના પ્રોબ્લેમ હતા. અને આપણો વિસ્તાર વિકસ્યો એનો પણ હું સાક્ષી છું. એવરબેલા ફ્લેટથી ડ્રાઇવિંગનો પડદો દેખાતો તો હું રહેવા આવ્યો ત્યારે. ડ્રાઇવિંગ સિનેમાનો પડદો એવરબેલા ફ્લેટથી દેખાતો, આટલો સાફ હતો વિસ્તાર. અને આજે બીજી સોસાયટી ના દેખાય પાછળવાળી, એવો વિસ્તાર થઈ ગયો. આ સમગ્ર વિસ્તારનું વિકાસ આયોજનબદ્ધ તરીકે થયો. એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર વગર પાયો નાખવાનું કામ કર્યું. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે મને બરોબર યાદ છે. હિંમતસિંહ અહીંયા મેયર હતા. પછી ચૂંટણી આવી. નરેન્દ્રભાઈ એક યાત્રા શરૂ કરી અને યાત્રામાં પહેલું ભાષણ હતું કે જેવો પશ્ચિમનો વિકાસ થયો એવો જ પૂર્વનો થવો જોઈએ. અને આજે પૂર્વ પણ પશ્ચિમની જેમ જ સુંદર થઈ ગયું. હું હમણાં તિરંગા યાત્રામાં પૂર્વમાં ખાસું 18-19 કિલોમીટર ગાડીથી ગયો. રોડ પર 1.5 કિલોમીટર ચાલ્યો. અને એક પ્રકારથી આપણને સંતોષ થાય કે જે જગ્યાએ અનેક પ્રકારની ફાઉન્ડરીઓની વાસ આવતી હતી, અનેક ગેરકાયદેસર બાંધકામો, રિક્ષાવાળા દોડું ભાડું લે, ત્યાં રખિયાલ જવું હોય તો એટલા આંચકા આવતા હતા, જમ્પર એનું બગડી જાય બિચારાનું. એ વિસ્તારની અંદર આજે પશ્ચિમ વિસ્તાર જેવો જ વિકાસ, એટલે સમ વિકાસની કલ્પના નરેન્દ્રભાઈએ સાકાર કરી. ને એનું જ પરિણામ છે કે અમદાવાદ શહેરની 3 ચૂંટણીઓ, 3 લોકસભા પ્રચંડ બહુમતીથી નરેન્દ્રભાઈની જોરીમાં નાખવાનું કામ. આ ચૂંટણી કાળઝાળ ગરમીમાં હતી. ચૂંટણી જાહેર થઈ ત્યારે એટલો અંદાજ નહોતો આવતો, પણ પ્રચાર ચાલુ થયો ત્યારે બરોબર ખબર પડતી હતી કે આ ગરમીમાં મતદાન કરવું કેટલું અઘરું છે. મતદાનના આંકડા આખા દેશના બધા જ 50% આસપાસ, એકદમ પૂર્વ છોડીને 50% આસપાસ રહેતા હતા. તમે સૌએ પાર્ટીએ ડિઝાઇન કરી, તમને ગમી ના ગમી, મજૂરી કરવી પડી, મહેનત કરવી પડી, પણ કર્યું. અને 60% મતદાન અને 7.5 લાખ વોટની જીત એ આપ સૌના પરિશ્રમનું પરિણામ છે. જનતાના નરેન્દ્રભાઈ પરના વિશ્વાસનું પરિણામ છે. અને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીએ અહીંયા જે કાર્ય સંસ્કૃતિ અને કામની સુગંધ ફેલાઈ એનું પરિણામ છે. મિત્રો, આવનારા દિવસોમાં થોડાક જ સમયમાં સદસ્યતા અભિયાન શરૂ થવાનું છે.
રાષ્ટ્રીય અધ્યક્ષજી સદસ્યતા અભિયાનની ઘોષણા કરી ચૂક્યા છે અને સદસ્યતા અભિયાનની ઘોષણા થાય એટલે આપણે કોઈ કાર્યકર્તા રહેતા નથી, આપણે સૌએ ફરીવાર કાર્યકર્તા બનવાનું આવશે. કારણ કે આપણા સંવિધાનમાં સદસ્યતાનું આયુષ્ય 6 વર્ષનું છે અને બહુ સમજી વિચારીને 6 વર્ષનું રાખ્યું છે. બધી પાર્ટીઓમાં આજીવન હોય છે, જ્યાં સુધી કાઢી ના મૂકો ત્યાં સુધી સદસ્ય રહેતા હોય છે. આપણે 6 વર્ષ રહેતા હોય, કારણ કે 6 વર્ષ પછી કાર્યકર્તાને પાર્ટીમાં રહેવું કે નહીં એ વિચારવાનું હોય છે અને કાર્યકર્તાને રાખવો કે નહીં એ પાર્ટીએ વિચારવાનું હોય છે. બંને વસ્તુની ચિંતા કરવાની હોય છે. તો આ સદસ્યતા અભિયાનમાં નારણપુરા વોર્ડમાં એક પણ બૂથ એવું ના હોય જે આપણા સંવિધાનના નિયમો પ્રમાણે ચૂંટાયું ના હોય. એક પણ એવું બૂથ ના હોય કે જ્યાં બહેનોની સંખ્યા 50%થી ઓછી હોય અને એક પણ એવો દલિત મોહલ્લો ના હોય જ્યાં ભારતીય જનતા પાર્ટીનું બૂથ ના બન્યું હોય. એક પણ એવી સેવા વસ્તી ના હોય જ્યાં ભારતીય જનતા પાર્ટીનું બૂથ ના બન્યું હોય. આવા કેટલાક પેરામીટરો આપણે નક્કી કરવા પડશે અને સદસ્યતા અભિયાનને ગતિ આપવાની આવશે. આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રધાનમંત્રીજીના આગ્રહના લીધે સદસ્યતા અભિયાનને આપણે એ ડેટાનું એનાલિસિસ થઈ શકે એ રીતે કરવાના છે. જ્યારે મિટિંગો થશે અને ત્યારે એની તમને ડિટેલ વાત કરવામાં આવશે. પરંતુ આપણું લક્ષ્ય જે આપણને પાર્ટી તરફથી આપવામાં આવે, નારણપુરા વોર્ડનું, વાડજ વોર્ડનું, ગાંધી સરદાર સ્ટેડિયમ વોર્ડનું, એ બધા જ લક્ષ્ય પૂરા કરી એનાથી પાર આપણે સદસ્યતા કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે. કોઈ ભાષણ નથી કરવાનું. હું પણ તમારી જોડે ભોજન કરવા આવ્યો છું અને તમે પણ મારી જોડે ભોજન કરવા આવ્યા છો. એટલે લાંબી વાત કર્યા આગળ ફરી એકવાર સૌ કાર્યકર્તાનો હૃદયપૂર્વક ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. માન્ય જગદીશભાઈને વિનંતી કરું કે આભાર વિધિ કરે. આપણા પરિવારના અને આપણા સાંસદ અને ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ ગૃહ એવં સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ અને આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત તેમજ આપણા સૌ કોર્પોરેટર પ્રમુખ મહામંત્રી ભાઈઓ અને બહેનો, આપે જે કિંમતી સમય આપ્યો તેમજ 32